સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલથી। શહેરા તાલુકાના બામરોલી ગામે આપના ધારાસભ્ય ચેતર વસાવાએ હાજરી આપી। બિરસા મુંડા ઉત્સવ સમિતિએ આયોજિત ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિમાં હાજરી આપી। આદિવાસી સમાજને થતા અન્યાયને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા। આદિવાસી સમાજને પોતાની મૂળ સંસ્કૃતિ તરફ જવાની હાકલ કરી। આદિવાસી સમાજને એમના હકો આપવા જોઈએ અને કલમોનો અમલ સરકાર ગુજરાતમાં કરે તે માટે ખોટા જાતિના પ્રમાણપત્રો બિન આદિવાસીઓને આપવામાં આવ્યા છે તેની સામે કાર્યવાહીની પણ માંગ કરી હતી। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના જ્ઞાતિબંધુઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ। અમારી જનજાગૃતિ માટે પરવાનગી લેવાની ના હોય, અમારે ક્રાંતિ સૂર્ય બિરસા મુંડાની જન્મ જયંતિ માટે તમારી પરવાનગીની જરૂર નથી। જમીન અમારી છે, વસ્તી અમારી છે, ગામ અમારું છે અને અમે મીટિંગ કરીએ એમાં તમને શું કામ વાંધો પડે છે? તમારા તાયફાઓ થાય છે। હમણાં નરેન્દ્રભાઈ મોદી ડેડિયા પર આવ્યા, આદિવાસીઓની ગ્રાન્ટમાંથી 500 કરોડ રૂપિયાની દિવાળી કરીને ગયા, ત્યારે તમારા તાયફાઓ થાય એમાં કોઈને વાંધો નથી પડતો ને અમારી જનજાગૃતિની મીટિંગ થાય એમને તમને વાંધો પડે। પણ તમને પણ કહેવા માંગીએ છીએ, અમારો પણ સમય આવશે। આવશે કે નહીં આવશે? अपना टाइम आएगा ना, આપણો પણ સમય આવશે એટલે કોઈને ડરવાની જરૂર નથી। જ્યારે પણ આપણા પ્રવીણભાઈ પારકી હોય, હીરાભાઈ નાયક હોય, જયરામભાઈ રાઠવા હોય કે પ્રવીણભાઈ રાઠવા હોય, આપણા રમણભાઈ હોય કે છગનભાઈ હોય, આપણા સોમદાસ સાહેબ હોય કે આપણા નરેન્દ્રભાઈ પરમાર હોય, ચિંતા નહીં કરતા, હવે સમાજ જાગી ગયો છે। કોઈ પણ તમને દબાવવા માટે આજે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ખાતે જનનાયક બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિના ભાગરૂપે પ્રવીણભાઈ પારઘી અને હીરાભાઈ નાયકની આગેવાનીમાં અહીંયા તમામ વર્ગના લોકો ઉપસ્થિત થયા છે અને આજના કાર્યક્રમમાં તમામ લોકોએ બિરસા મુંડાજીના જીવન વિશેની ચર્ચા કરી છે। સાથે સાથે અમે જે આદિવાસીઓ માટે સંવિધાનિક પ્રાવધાન છે 244ની પેટા કલમ 13 ક અંતર્ગત જે અનુસૂચિ 5 લાગુ છે, 1996ના પેસા 1 લાગુ છે, ત્યારે સરકારે એની ચુસ્ત અમલવારી કરવી જોઈએ એ અમારી માગણી છે। સાથે સાથે જે પણ લોકો વિસ્થાપિત થયા છે, એ ચાહે કડાણા ડેમના હોય, નર્મદા ડેમના હોય, કરજણ ડેમના હોય કે ઉકાઈ ડેમના હોય, એમની માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવી જોઈએ। એમને યોગ્ય વળતર હજુ ઘણા લોકોને નથી મળ્યા પણ મળવા જોઈએ એવો અમારી માગણી છે। જે આદિવાસીના ખોટા જાતિના પ્રમાણપત્ર જે બિન આદિવાસી લોકોને આપવામાં આવ્યા છે અને અમે અનેકવાર એની તપાસની માંગ કરીએ છીએ, ત્યારે હજુ પણ સરકાર એમાં રસ દાખવતી નથી। ત્યારે એવા ઘણા લોકો નોકરીઓમાં પણ આજે લાખોની સંખ્યામાં ઘૂસેલા છે, ડીવાયએસપી કક્ષા સુધી પહોંચી ગયેલા છે, ત્યારે એવા લોકોની પણ તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને બોગસ આદિવાસીઓને આપવામાં આવેલા ખોટા સર્ટીઓ રદ કરવામાં આવે એવી અમારી આજની મીટિંગમાં બધા સાથે ચર્ચાઓ થઈ છે। આદિવાસી ડ્રેસને લઈને જી, આદિવાસી પહેરવેશને લઈને શું કહેવું? આદિવાસીની જે મૂળ કલ્ચર હતું એના પર આજે સાંસ્કૃતિક અતિક્રમણ થયું છે। અમારા રીત રિવાજો, પરંપરા, રૂઢિ પ્રથા, પૂજા વિધિ હોય, લગ્ન વિધિ હોય, જન્મ વિધિ હોય, એ આખું બદલાઈ ગયું છે। જેથી અમારે હવે આદિવાસી તરીકે પોતાનો પુરવાર કરવો હોય તો આજે અમે પુરવાર નથી કરી શકતા। તો આદિવાસી સમાજ આવનારા દિવસોમાં જાગે અને જે પણ ઔદ્યોગિકરણ, વૈશ્વિકરણ અને ધર્માંતરણ જેવી પ્રવૃત્તિઓ થાય છે અને એમાં અમારો આદિવાસી બહોળો હોવાના નાતે ભોળવાઈ જાય છે, જેનાથી બચે એ પણ આજે અમે બધા આગેવાનોએ આ મંચ પરથી જણાવેલ છે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, એને લઈને આપની પાર્ટી કેટલી સક્રિય છે? આજે અમારું આ સંમેલન સંગઠનના લોકો સાથે સામાજિક સંમેલન હતું। આવનારા દિવસોમાં ચૂંટણીઓ જાહેર થશે ત્યારે બીજી રાજકીય મિટિંગો થશે અને ત્યારે બધા સાથે રહીને અમે નક્કી કરીશું।